ડભોઈ શહેર અને તાલુકામાં વાદળો તો બંધાય છે અને અમી છાંટા પડી મેઘરાજા રીસાઈ જાય છે। વહેલી સવારથી વાદળછાવ વાતાવરણ જોવા મળી રહ્યો છે પણ વરસાદ આવતો નથી। ડભોઈ શહેર અને તાલુકામાં હાતારી આપી ગયેલો વરસાદ ક્યારે વરસશે તેની રાહ જોઈને બેઠા છે। સવારથી વાદળછાયું વાતાવરણ રહે છે પણ મેઘરાજા વરસતા નથી। ડભોઈના નગરજનોને વરસાદ છેતરી ગયો। સવારનો વરસાદ બપોર પછી ઉકળાટની ભેટ આપી ગયો। ડભોઈ નગરની જનતા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહી હતી। ની વરસાદની રાહ જોઈ રહી હતી। આજે ડભોઈ સવારે પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ હતી, પરંતુ ઝાપટું ના મારી જતો રહેલો વરસાદ અસહ્ય ગરમી સાથે લાવ્યો હોવાની બૂમો ડભોઈના નગરજનોમાં ફરી ઉઠી નામ હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી ફેલાઈ હતી, પરંતુ ખુશી લાંબો સમય ટકી ન હતી। વરસાદના ઝાપટાનું બંધ થઈ ગયો હતો। ગામોમાં વહેલી સવારથી હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો। કાળા ડિબાંગ વાદળો છવાતાં જાણે હમણાં વરસાદ પડશે, પણ ડભોઈ નગરમાં થોડો વરસાદ વરસી બંધ થઈ ગયો હતો। થોડા સમય માટે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી, પણ બપોર બાદ ફરી એકવાર નગરજનો ગરમીથી ત્રાસ થઈ ગયા હતા। વહેલી સવારે ઠંડક બાદ વરસાદ વરસતાં ગરમીથી રાહત થશે તેવી ખેડૂતો નગરજનો ઠંડક પસરે એવી આશા લઈને બેઠા છે। રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ।